નમસ્કાર મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે. ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી. આજે આપણે ચર્ચા કરીશું આવનારા અઠવાડિયા વિશે. આવનારું અઠવાડિયું આપ સૌનું સૂર્ય રાશિ એટલે કે ઝોડિએક સાઇન અને ટેરોટ કાર્ડના માધ્યમથી કેવું રહેશે. તો જોઈએ આ અઠવાડિયું આપણે કયા નિર્ણયો, આપણું સ્વાસ્થ્ય, આપણા સંબંધો અને આપણી આર્થિક પરિસ્થિતિની આપણે ચર્ચા કરીશું. દર વખતની જેમ મેષ રાશિથી આપણે શરૂઆત કરીએ. મેષ રાશિ વાળા મારા મિત્રો, આપનું આ અઠવાડિયું કેવું રહેશે? મેષ રાશિના જાતકોને હું એમ કહીશ કે આ અઠવાડિયું થોડું નરમ, થોડું ગરમ, એટલે કે થોડુંક સારું, થોડુંક નરસું રહેશે. તમે જેવું વિચાર્યું છે એવું પણ થશે અને અમુક પ્રકારની ગણતરીઓ થોડીક ઊંધી પણ પડવાના આસાર મને દેખાઈ રહ્યા છે. બીજું કે માણસ ઓળખવામાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે અત્યારે તમે જે વિચારી રહ્યા છો, નવી શરૂઆત અગર તમે કરી રહ્યા છો કોઈ કામની, સંબંધોની, તો તમારે સમજી વિચારીને કરવું પડશે. અને આ અઠવાડિયા દરમિયાન સારા અને ખરાબ બંને અનુભવોમાંથી તમારે પસાર થવાનું છે. તો સમજી વિચારી શાંતિથી કોઈ તમારા શુભચિંતક ક્યાં તો પ્રાર્થના કરીને એ વસ્તુની શરૂઆત કરજો. બીજું કે રાજકારણ અથવા તો ખૂબ જ મોટા ઇન્ડસ્ટ્રીયલ જે લોકો બિઝનેસ કરે છે, મોટા બિઝનેસ કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ સરસ છે. સફળતા અવશ્ય મળશે અને ખૂબ જ સારી રીતે જે પણ સિચ્યુએશન ચાલી રહી છે એ સિચ્યુએશનમાંથી એ બહાર પણ નીકળશે. અગર કોઈ કામ અટકાયેલું છે તો તમારે તમારી જાત ઉપર જ ભરોસો રાખવાનો છે. તમે પોતે એથિક્સ, નીતિ, ઈમાનદારી છોડશો નહીં. અગર તમે નીતિ અગર છોડી દીધી તો કદાચ શનિ મહારાજ તમારું કામ બગાડી શકે છે. માટે હું એમ કહીશ કે આ અઠવાડિયું તમે નીતિથી ચાલજો, ઈમાનદારીથી ચાલજો અને કોઈકને દાન પણ આપો તો પણ એ તમારા માટે ખૂબ સારા પરિણામો લાવશે. તો મિત્રો, હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે કોઈ નવી ખરીદી અગર કરવાનું વિચારતા હોય, જમીન, વાહન, મકાન અથવા સોનું કે ચાંદીની ખરીદી અગર કરવાનું વિચારી રહ્યા છો અથવા તો ઈચ્છા છે તો એ જરૂર પૂર્ણ થશે. નવી ગાડી અગર ખરીદવાનું વિચારતા હોય તો પણ તમારાથી 100% લઈ શકાશે. પૈસા અથવા તો સપોર્ટ અથવા તો સારી રીતે આ કામ તમારું સંપૂર્ણ થશે. તો આ જે અઠવાડિયું છે એ ખરીદી માટેનું અઠવાડિયું છે. પૈસાની બચત પણ બતાવી રહ્યા છે અને કોઈક સારી ખરીદી પણ બતાવી રહ્યા છે. કોઈને અગર કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તો કોઈ ઘર નવું લેવું છે, દુકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અગર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પણ ખૂબ જ લાભદાયક છે. તો વૃષભ રાશિના મિત્રોને હું એમ કહીશ કે ફાઇનાન્શિયલ, આર્થિક ખૂબ જ સ્ટેબિલિટી મને દેખાઈ રહી છે આ અઠવાડિયા દરમિયાન. તો બસ આગળ વધો અને સકારાત્મક રહો. આગળ આપણે મિથુન રાશિના જાતકોને હું એમ કહીશ કે ધીરે ધીરે શાંતિથી ડગલા ભરો. બધું જ સારું છે. સંબંધોની મીઠાસ અને આર્થિક પરિસ્થિતિ બંને વચ્ચે સમન્વય થવાનો છે અને તમામ જે પણ અત્યારે પરિસ્થિતિ છે એમાં ધીરે ધીરે બધું સકારાત્મક જણાઈ રહ્યું છે મને. જે પણ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી એ પરિસ્થિતિ કરતા ઘણી સારી પરિસ્થિતિ આવી રહી છે આવનારા અઠવાડિયા દરમિયાન. અને જે પ્રેમી યુગલોને લગ્ન કરવા છે એમની માટે પણ સારા શુભ સમાચાર અને નિર્ણયો લેવાઈ જશે આ અઠવાડિયા દરમિયાન. કર્ક રાશિના મારા જાતક મિત્રોને હું એમ કહીશ કે તબિયત સાચવવાની જરૂર છે. થોડા કોમ્પ્રોમાઇઝ કરવા પડશે. સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે તમારે અત્યારે સાચવવું. ઊંડા વિચારો ન કરશો, નકારાત્મક વિચારો ન કરશો. બહુ પરેશાન થવાની જરૂર નથી. આ જે આવનાર સમય છે એ 100% બહુ જલ્દી નીકળી જશે. પણ થોડો કોમ્પ્રોમાઇઝ કદાચ તમારે અઠવાડિયા દરમિયાન કરવો પડે તો પણ બિલકુલ પણ નકારાત્મક થશો નહીં. શાંતિ રાખજો, વિશ્વાસ રાખજો તમારા ઈશ્વર ઉપર, શ્રદ્ધા રાખજો તમારી જાત ઉપર. આગળ આપણે વધીએ છીએ સિંહ રાશિના મારા જાતકો.
સિંહ રાશિના જાતકો લડતા વળતા પણ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યા છે. કુટુંબમાં આગળ કોઈની સાથે અનબન ચાલી રહી હોય, દાંપત્ય જીવનમાં કોઈ ખટરાક ચાલી રહ્યો હોય, પાર્ટનરશિપમાં ધંધામાં કંઈક 19-20 ચાલી રહ્યું હોય, પણ તમે બિલકુલ પણ ડિસ્ટર્બ ના થશો. તમારા જે પણ આવનારો સમય છે, જે આવનારા દિવસો છે એ લાભદાયી છે, બેનિફિશિયલ છે. સંબંધોમાં કોઈ પણ કચાશ આવવાની નથી, ખટરાક કે કડવાશ રહેવાની નથી. માટે બિલકુલ ચિંતા ન કરશો. દરેક પાસા, દરેક ક્ષેત્રે તમારા માટે ખૂબ જ સારું આ અઠવાડિયું છે. બીજું કે નવી મિત્રતા, નવી ઓળખાણ બી થશે એવું મને જણાઈ રહ્યું છે. વિવાહ અને લગ્નના પ્રશ્નો પણ ઉકેલાશે. પ્રેમી યુગલો માટે પણ સમય સારો છે. બહુ જ લાંબા સમયથી અગર અબોલા હોય કોઈ સંબંધો અથવા તો બિલકુલ પણ નિરાશાવાદી સંબંધો ચાલી રહ્યા હોય તો એ લોકોને હું કહીશ કે અઠવાડિયું ખૂબ શુભ છે. એકબીજાને સોરી કહી દો અને સંબંધોને આગળ લઈ જાઓ અને સંબંધોમાં મીઠાશની શરૂઆત કરી દો. આગળ વધીશું કન્યા રાશિના મારા મિત્રો. કન્યા રાશિના મિત્રોને હું એમ કહીશ કે થોડા થોભો, ઉતાવળ ન કરશો. ઉતાવળિયા નિર્ણય આ અઠવાડિયા દરમિયાન લેવું એ તમારા માટે હિતાવહ નથી. અત્યારે તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા જઈ રહ્યા હોય, નવી શરૂઆત કરવા જઈ રહ્યા હોય, નવા સંબંધો, તો થોડાક થોભો, રાહ જુઓ, થોડુંક વિચાર કરીને તમે નિર્ણય લો એ તમારા માટે વધુ યોગ્ય છે. બીજું કે ક્યાંક તમારા કામ અટકાયેલા હોય એવું મને જણાઈ રહ્યું છે. અગર કામ અટકાયેલા છે, કોઈ વિઘ્ન છે, તો શાંતિપૂર્વક આ સમય પસાર કરી દો અને થોડુંક અત્યારે ધીરજ રાખવાની તમારે જરૂર વર્તાઈ રહી છે. આપણે આગળ વધીએ. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે હું એમ કહીશ કે તમારે અત્યારે તબિયત સાચવવાની, તમારી જાતને પ્રેમ કરવાની ખૂબ જ જરૂર છે. અત્યારે તમારી પરિસ્થિતિ ક્યાંક મને એવી લાગી રહી છે કે તમે અસ્વસ્થ તો છો જ, માનસિક પણ ઘણી બધી ચિંતાઓ કરી રહ્યા છો, ખૂબ જ વિચારો કરી રહ્યા છો અને થોડું મને ડિસ્ટર્બન્સ વર્તાઈ રહ્યું છે. પડવું વાગવું, વાહનથી સાચવવું, ઉતાવળ ન કરવી આ અઠવાડિયા દરમિયાન તમારા માટે હિતાવહ છે. આ અઠવાડિયું જે છે એમાં તમે મેક્સિમમ પાણી પીવો, થોડાક શાંત રહો, દલીલોથી દૂર રહો અને અગત્યના નિર્ણયો આ અઠવાડિયું છોડીને પછી અગર કરવામાં આવે તો એ તમારા માટે સકારાત્મક રહેશે, પોઝિટિવ રહેશે. આપણે આગળ વધીએ છીએ વૃશ્ચિક રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે કંઈક સારા સમાચાર તમને મળી રહ્યા છે. મિત્રો તરફથી તમને સપોર્ટ મળી રહ્યો છે. કોઈ પાર્ટનરશિપ, નવા સંબંધો કે મિત્રો અથવા તો બહુ જ જૂના કોઈક મિત્રો તમને તમારી લાઈફમાં ફરી પાછા આવી રહ્યા છે. જૂનો પ્રેમ અથવા રિકનેક્ટિવિટી અથવા તો કોઈક એવો બિઝનેસ, ધંધો કે જોબ જે તમે છોડી દીધી હોય અથવા તો છૂટી ગઈ હોય તો એના માટે નવી ઓપોર્ચ્યુનિટી પણ ખુલી રહી છે. તો વૃશ્ચિક રાશિના મિત્રોને હું એમ કહીશ કે સકારાત્મક રહેજો. શાંતિથી જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સ્વીકાર કરી અને ખૂબ જ ફોકસ સાથે આગળ વધવાનો આ સમય છે. 100% તમને સકારાત્મક પરિસ્થિતિ અને દિવસો તમારા આવશે અને ભવિષ્ય બદલાશે. ધન રાશિ. ધન રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે બહુ જ સફળતા, બહુ જ હાર્મોનિયસ અને બહુ જ ખુશીઓથી ભરેલું આ અઠવાડિયું તમારા માટે રહેશે. કેમ કે તમે જે અચીવ કરવા માંગો છો, જે પામવા માંગો છો, જે નિર્ણયો કરવા માંગો છો, એ બધા જ નિર્ણયો અગર તમે લાંબા સમયથી કોઈ વસ્તુની રાહ જુઓ છો તો એ પણ તમારી પરિપૂર્ણ થશે. તમે જે વિચાર્યું છે એ જ રીતે થશે. તમારા અગત્યના નિર્ણયો લેવાની ખુશી તમે એન્જોય કરી શકશો, સેલિબ્રેટ કરી શકશો અને આધ્યાત્મિક લેવલ ઉપર, ધાર્મિક લેવલ ઉપર તમને કંઈક કરવાની ઈચ્છા થશે અને તમે કંઈક કરશો એવું આ અઠવાડિયું તમારું રહેવાનું છે. મકર રાશિના મિત્રોને હું એમ કહીશ કે થોડા ઘણા જે પણ વિખવાદ ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કોઈક એવા જીવનના ક્ષેત્રે, તો હમણાં તમારે પસ્તાવાનો કે અફસોસ કરવાની કોઈ જરૂર નથી. માત્ર શાંતિથી ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને થોડોક સમય પસાર કરવાની જરૂર છે.
તબિયત સાચવવાની તમારે અત્યારે જરૂર છે. અત્યારે બહાર જવું અથવા તો બહાર ખાવાનું અથવા તો કોઈ પણ પ્રકારનું એવું રિસ્ક ન લો, એ તમારા માટે સારું છે. ઘરે રહીને શાંતિથી દિવસ પસાર કરો, એ જ હું તમને ટેરોટ કાર્ડના માધ્યમથી અત્યાર પૂરતું કહીશ. કુંભ રાશિના મારા જાતક મિત્રો, એક નવી શરૂઆત થઈ રહી છે. જે વસ્તુ તમે વિચારી છે અથવા તો શરૂઆત કરવા જઈ રહ્યા છો, નવો ધંધો, નોકરી અથવા તો નવા પ્રોજેક્ટ કે સંબંધોમાં આગળ વધવાનું વિચારતા હો તો વધી શકો છો. ખૂબ જ સરસ સ્પીડમાં નિર્ણય લેવાનું અગર વિચારતા હોય તો પણ મને વાંધો નથી, કારણ કે તમે અગર રિસ્ક બી લેશો કદાચ તો પણ તમને સફળતા જ મળવાની છે. માટે આ અઠવાડિયું ઘણી બધી શુભ, સરસ અને સકારાત્મક વસ્તુઓ તમારી જીવનમાં પરિણામ આવશે, એ રીતે આ અઠવાડિયું તમારું રહેશે. મીન રાશિના જાતકોને હું એમ જ કહીશ કે જે દિશામાં તમારે જવું છે એ દિશામાં જવા માટેના ડોર ઓપન થશે. પરિસ્થિતિ બદલાશે. જે વસ્તુઓ માટે તમને સપોર્ટની જરૂર છે, જે કારણો માટે તમારે સપોર્ટની જરૂર છે, જે જરૂરતો માટે તમારે કંઈક એવા માધ્યમ કે ટૂલની જરૂર છે, એ બધા પરિપૂર્ણ થશે. પણ જે પણ મળે એને સ્વીકારી લેજો, આભાર વ્યક્ત કરજો, ગ્રેટિટ્યુડ રાખજો. જેણે તમારા જીવનમાં થોડીક પણ મદદ કરી હોય એને દિલથી આભાર વ્યક્ત કરજો. આ અઠવાડિયું અગર તમે કોઈનું દિલ દુભાયું હોય તો પણ એને સોરી કહી દેજો. તમારો સમય અને જે પણ થવાનું હતું, જેટલું પણ દુઃખ પડવાનું હતું, જે પણ ચિંતાઓ હતી, એ બધું હવે પરિપૂર્ણ થઈ ગયું છે. આવનારો સમય તમારા માટે ખૂબ સરસ છે. પરિસ્થિતિનું નિર્માણ બહુ સરસ રીતે બદલાઈ જશે, તમને ખબર પણ નહીં પડે. તો મિત્રો, આ હતું આપના બધાનું સૂર્ય રાશિ પ્રમાણે ઝોડિયક સાઇન અને ટેરોટ કાર્ડના માધ્યમથી આવનાર અઠવાડિયું કેવું રહેશે એનું જનરલ ભવિષ્ય. તો મિત્રો, વૃષભ રાશિ છે. વૃષભ રાશિના મિત્રોને હું એમ કહીશ કે તમે શેર માર્કેટમાં પણ ઇન્વેસ્ટ કરો, તમને ફાયદો છે. તમે અગર કોઈક જગ્યાએ ડોનેશન કરવા માંગતા હશો તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ તમે કરી શકશો અને એ ઇન્વેસ્ટમેન્ટથી તમને ખૂબ લાભ પણ મળશે. બીજી વસ્તુ કે મકર રાશિના જે જાતકો છે એને બિલકુલ પણ અફસોસ કરવાની કે પસ્તાવાની જરૂર નથી. એવું વિચારવાની જરૂર નથી કે હવે મને ક્યાંક તક નહીં મળે તો, અથવા મારા હાથમાંથી કંઈક છૂટી ગયું એવો ભાવ, એવું બિલકુલ વિચારવાની જરૂર નથી. આ અઠવાડિયું તમે શાંતિપૂર્વક, ધીરજપૂર્વક કાઢી નાખો. આવનારા દિવસો તમારા માટે આશીર્વાદ રૂપ જ હશે. કર્ક રાશિના મારા મિત્રો, કોમ્પ્રોમાઇઝ કરવાથી કાંઈ જ નુકસાન નથી થતું. કોમ્પ્રોમાઇઝ થોડો ઘણો ભલે કરવો પડે, પણ ઈગો ડ્રોપ કરવો તમારા માટે ખૂબ જ એડવાઇઝેબલ છે. થોડોક ઈગો ડ્રોપ કરી નાખો તો આગળ ભવિષ્ય બહુ જ સરસ છે. બીજી એક વસ્તુ આપને એમ કહીશ કે અબોલ જીવો હંમેશા જેની આંખમાં પ્રેમ જોવે છે એની પાસે જ આવે છે. તો ક્યારેક અબોલ જીવો તમારા ઘરની બહાર આવીને ઊભા હોય કે તમે જે ક્યાંક ધંધો કરતા હોય, તમારી દુકાન હોય અને તમારી એ દુકાન કે તમારા ધંધાની જગ્યાએ આવીને ઊભા હોય તો સમજજો કે એને ક્યાંક તમારી આંખમાં પ્રેમ જોયો છે, એને ક્યાંક ભૂખ લાગી છે, ક્યાંક તરસ લાગી છે, ક્યાંક એને તમારી જરૂર છે. તો એવા જીવોને જરૂર પાણી પીવડાવજો, એવા જીવોને જરૂર શાતા આપજો. હવે ઉનાળો આવી રહ્યો છે મિત્રો, અબોલ જીવોની સેવા કરશો એટલી જ ઈશ્વર આપણી સામે જોશે. તો મિત્રો, આ સાથે અમારા નીચે આપેલા નંબર ઉપર અમને વધુમાં વધુ સંપર્ક કરો, જોડાઓ, તમારા પ્રશ્નોના ઉત્તર અને સમસ્યાઓનો હલ મેળવો. નીચે આપેલા જે નંબર છે એ છે 7935667144. બીજો નંબર છે 7935667161. તો જોતા રહો વધુમાં વધુ બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરો. હું દીપા જોશી, ફરી મળીશું. નમસ્કાર.